સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી જણાવી દઈએ, સુરતમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। સૌથી મોટા સમાચાર જણાવી દઈએ સુરતમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે। ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદનું જોર વધશે। તમામ અધિકારીઓ અને એસએમસી ટીમોને એલર્ટ કરવામાં આવ્યા। એનડીઆરએફ અને એસડીઆરએફ ગ્રામ્ય વિસ્તારમાં એક એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય। નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની તૈયારી પૂર્ણ। આશ્રય સ્થાનો તૈયાર રાખવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર જણાવી દે, સુરત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 થી 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી છે। તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી અને એસએમસીની ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે। પરિસ્થિતિ પર સતત નજર રાખી કંટ્રોલ રૂમ મારફતે મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સુરત શહેરમાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈ પણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવા માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે ખસેડવા માટે આશ્રય સ્થાનો તૈયાર કરાયા છે। તંત્રએ સ્થળાંતરની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લોકોને સહકાર આપવા અપીલ કરી છે। ભારે વરસાદ અને દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડુમ્મસ અને સુવાલી બીચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। બીચ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે। આગામી 2 દિવસ સુધી બિનજરૂરી બહાર ન નીકળવા માટે નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે। ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ મુસાફરી કરવા અને હવામાનની સ્થિતિ જાણી બહાર નીકળવા સલાહ આપવામાં આવી છે। નીચાણવાળા રસ્તાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહન લઈને જવાનું ટાળવા તંત્રએ ચેતવણી આપી છે। ઓવરટોપિંગ અને પાણીના તેજ પ્રવાહને કારણે અકસ્માતની શક્યતા હોવાથી સાવચેત રાખવા અનુરોધ કરાયો છે। વરસાદી પરિસ્થિતિ અંગેની તમામ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે। કોઈપણ ઇમરજન્સીમાં તંત્રને જાણ કરી અફવાથી દૂર રહેવા નાગરિકોને સૂચના આપવામાં આવી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે। જી રવિ, હાલ સુરતમાં વરસાદની પરિસ્થિતિ શું છે અને હાલ કેવી પરિસ્થિતિ છે તે વિશે વિસ્તારથી જણાવજો। જણાવી દઈએ કે જે હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આજે સુરત શહેરમાં જે સવારથી ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેને લઈને સુરતમાં અત્યારે જોઈ રહ્યા છો તમે આ ધોધમાર વરસાદ પવન સાથે પડી રહ્યો છે। જ્યારે કામે ધંધા જતા લોકો બી અત્યારે અટવાઈ ગયા છે। ત્યારે આ વરસાદના લઈને જે લોકો છે અત્યારે છત્રીઓ હોય કે રેનકોટ હોય એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જ્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થયો હતો ત્યારે સુરતમાં પ્રસાર થયો છે, જેને લઈને અત્યારે સંપૂર્ણ સુરતને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે જે તંત્ર દ્વારા જે સાવચેત ભાગરૂપે અત્યારે જે પગલાં લેવાના છે એ પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે એલર્ટ મોડ પર અત્યારે જ્યારે તંત્ર બી દેખાઈ રહ્યું છે। જ્યારે આ સુરતના દ્રશ્ય છે, સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા બી એલર્ટ મોડ પર આવી ગયું છે। સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત જિલ્લા તંત્ર હોય કે મહાનગરપાલિકા હોય કે પોલીસ તંત્ર હોય, સંપૂર્ણ રીતે અત્યારે એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। જ્યારે એનડીઆરએફની ટીમ હોય કે એસડીઆરએફની ટીમ હોય તૈનાત કરવામાં આવ્યું છે। જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય આ નીચાણવાળા વિસ્તારોને બી અત્યારે ખાલી કરી દેવામાં આવ્યા છે। જ્યારે આ ફરીથી આ દ્રશ્ય સામે નહીં આવે, જ્યારે પાણી ભરાવતા લોકો
ભાગરૂપે એ લોકોને બી સાવચેતી રીતે ઉપર સ્થળે મોકલવામાં આવ્યું છે. જ્યારે આ સુરત શહેરમાં અત્યારે જ્યારે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યું છે, ધોધમાર વરસાદ પડી રહ્યું છે, જેને લઈને તમામ શાળાઓ છે, સ્કૂલો છે, જેને અત્યારે રજા આપી દેવામાં આવી છે. પણ જે નોકરી ધંધા કામે ધંધા જતા હોય લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે અટવાઈ ગયા છે. જ્યારે આ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે ધોધમાર વરસાદના કારણે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. અને સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે આ જે હોર્ડિંગ હોય કે સ્ટ્રક્ચર હોય એ લોકોને ઉતારી દેવાનો બી અત્યારે કામગીરી કરવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ રીતે તંત્ર દ્વારા અત્યારે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જી પ્રેરણા. જી રવિ, આગામી 24 થી 48 કલાક માટે ખૂબ જ આગાહી આપવામાં આવી છે સુરત માટે. તો સુરત કલેક્ટર દ્વારા નાગરિકો માટે શું સૂચના આપવામાં આવી છે? જ્યારે સુરત તંત્ર અને તંત્ર દ્વારા અત્યારે જે અલર્ટ પર રહી છે, અને જ્યારે સુરત કલેક્ટર દ્વારા જે તેજસ પરમાર છે, જ્યારે નાગરિકોને એક જ આહવાન કરવામાં આવ્યું છે, જે બિનજરૂરિયાત લોકો અત્યારે ઘરના બહાર ના નીકળે. જ્યારે અત્યારે સુરતને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે તંત્ર દ્વારા બી સાવચેતીના ભાગરૂપે લોકોને બી અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરિયાત જે કામ ના હોય તો ઘરના બહાર ના નીકળે, જેને લઈને અત્યારે સંપૂર્ણ રીતે તંત્ર દ્વારા એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જી રવિ, ધન્યવાદ માહિતી બદલ.